લીલુડા પાંદડાની ઉછળતી વેલ કંકુના દઈ જશે ચાલી, રાખડીના તાતડે બાંધેલ ફળિયું હવે લાગશે ખાલી ખાલી. જે ઘને ક્યારેય જોયું નથી એને પોતાનું કરવાનું છે ને પોતાનું ઘર છે એને સદા અને માટે પારકું કરવાનું છે. દીકરી બાપના આંગણામાં રમતી હોય ત્યાં સુધી કોઈ દિવસ ઉંબરો છે ને એની નજરમાં ન આવે, પણ વિદાયની વેળા આવે ને ત્યારે દીકરી છે ઉંબરા પાસે આવે અને એ ઉમરો છે ને એને ડુંગરા જેવો લાગવા માંડે. લગભગ આપણે બધાએ વિદાયમાં જોયું છે કે દીકરી વિદાય વખતે બધાને મળે, પણ સાહેબ છેલ્લે છે ને દીકરી એના બાપને મળવા માટે જાય. એ બાપ એક બાજુ બેઠો હોય ને કોઈ આવીને એમ કે બેટા તારા પપ્પાને મળવાનું છે, અને બાપને કોઈક હાથ પકડીને લઈ આવે કે બેન વિદાય થાય છે હાલો. સાહેબ એ બાપ ધરતીને એમ પૂછી પૂછીને ડગલા માંડતો હોય અને દીકરી પાસે આવે માથે હાથ મૂકે પણ પહાડ જેવો બાપ ભાંગીને ભૂકો થઈ જાય. કોઈએ પૂછ્યું તું કે બેટા બાપ પ્રત્યે તને આટલો બધો પ્રેમ છે, તારા પપ્પા તને એટલા બધા વાલા છે, તો તું બધાને મળીને છેલ્લે શું કામ એને મળે છે, પેલા મળી લેતી હોય તો? અને સમજદાર દીકરી જવાબ આપે છે કે વિદાય વખતે પેલા મારા બાપને મળી લઉં તો કોઈને મળવા જેવી ન રહું. અને એ દીકરી છે ત્યારે જમાઈ છે ને એને જોઈ અને બાપના હૈયાનો ભાવ કે એક ચુંદડી લઈને આવ્યા હતા, એક છાપ લઈને આવ્યા હતા, અને મારી લાડ ખજાના જેવી આખી આખી ઢીંગલી લઈને આ પરદેશી પોટો હાલો જાય છે. આપણા પરંપરાગત ગીતોની અંદર વિદાયનું એટલું મહત્વ છે, અને બાપના હૈયાની વેદના શું હોય આપણા કવિઓ લખી છે, એમાંનું વિદાય ગીત.
ચાલો આપણે ઘેરા રે, ચાલો